જીવતા આપણું ભલું કર્યું એ પિતૃઓને સમર્પિત થવા માટે શ્રાદ્ધ પક્ષની આજથી શરૂઆત થઈ છે. હિન્દુ માન્યતા પ્રમાણે આજથી 15 દિવસ સુધી શ્રાદ્ધનું મહત્વ માનવામાં આવશે. તે સાથે આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ પણ છે. હાડકાં અને અન્ય ઈજાઓ અને તકલીફોમાં ડૉક્ટરની સારવાર બાદ ફિઝિયોથેરાપી ડૉક્ટરની જરૂર પડતી હોય છે. આ વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે અમારા ફિઝિયોથેરાપી ડૉક્ટરોને યાદ કરીએ. આવો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જીપીએસસી વર્ગ 3ની પરીક્ષામાં જિલ્લાના 6084 ઉમેદવારો હાજર રહ્યા. 200 ગુણનું પેપર સરળ હતું પરંતુ લાંબુ હતું. આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાના પ્રકરણની તપાસનો ધમધમાટ. હોસ્ટેલની ઘટના બાદ આહિર સમાજમાં રોષ. તંત્રને આવેદનપત્ર આપી સંચાલકો સામે કડક પગલાં ભરવા માંગ. અને મેડિકલ ઓફિસરે પોતાની પત્નીને સાથે રાખી મહિલા સાથે ₹49 લાખની છેતરપિંડી કરતા પોલીસે બંટી બબલીને ઝડપી લીધા. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
રાજ્યમાં ગઈકાલે રવિવારે ગૌણ સેવા પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષા યોજાઈ હતી. નાયબ મામલતદાર બનવા માટે જૂનાગઢ જિલ્લામાંથી 7,786 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 6,084 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 200 ગુણનું પેપર સરળ હતું. આમ છતાં પેપર લાંબુ હતું. આ પેપરમાં ઓપરેશન સિંદૂર, ભારતીય બંધારણ, અર્થવ્યવસ્થા, સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક સમરસતાને લગતા પ્રશ્નો પૂછાયા હતા. સવારે 11 થી 1 દરમિયાન 138 બ્લોક ઉપર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે વધુ વિગતો આપી હતી. જીપીએસસી પરીક્ષા જાહેરાત ક્રમાંક 8 અને 127 જૂનાગઢ જિલ્લામાં કુલ 35 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા આજે લેવાઈ છે અને આ 35 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ પરીક્ષાર્થી ઉમેદવાર છે એ 7,786 હતા, જેમાંથી 6,084 ઉમેદવારો છે એ પરીક્ષા આપવા હાજર રહેલા છે અને 1,702 ઉમેદવારો છે એ ગેરહાજર રહ્યા છે. આમ જોવા જઈએ તો 35 પરીક્ષા કેન્દ્રો ઉપર 78.14% પરીક્ષાર્થીઓએ હાજર રહી અને શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા છે એ આપેલ છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના મામલે કલેક્ટરશ્રીની ટીમે તપાસ પૂર્ણ કરી છે. વિદ્યાર્થીને મારવાના બનાવમાં હોસ્ટેલ સંચાલકની બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે સંસ્થા સાથે ફાયર એનઓસી ન હોવાનું, રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડર અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. કોમર્શિયલ જગ્યાએ ઘર વપરાશના ગેસ સિલિન્ડર વપરાતા હોવા અંગે તપાસ કરવામાં આવી હતી. સાર્વજનિક પ્લોટમાં કૂવા ઉપર ફેન્સિંગ કરવા અધિકારીઓએ સૂચના આપી હતી. તમામ પાસાઓ તપાસ્યા બાદ સોમવારે કલેક્ટરને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જ્યાં મહેતા નરસિંહજી નાહવા જતા અને કીર્તન કરતા એ જગ્યા દામોદરરાયજીના આશીર્વાદ લેવા માટે લાલો ફિલ્મની પૂરી ટીમ હર્ષોલ્લાસ સાથે જૂનાગઢમાં શ્રી રાધા દામોદરજી મંદિરે પહોંચી હતી. ફિલ્મ અંકિત સખ્યા નિર્દેશિત, કૃષાંશ વાજા, અંકિત સખ્યા, વિકી પૂર્ણિમા જોશી દ્વારા લિખિત અને મેનિફેસ્ટ ફિલ્મના બેનર હેઠળ બનેલી છે. અજય બળવંત પાદરિયા અને જય વ્યાસ પ્રોડક્શન દ્વારા નિર્મિત મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ સોલ સૂત્ર અને આરડી બ્રધર્સ ફિલ્મ દ્વારા લાલો ફિલ્મની પ્રસ્તુતિ કરવામાં આવી છે. ફિલ્મ લાલોની અંદર મુખ્ય ભૂમિકામાં કરણ જોશી, સુરહદ ગોસ્વામી, રીવા રાજ વગેરે કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું પિક્ચરાઇઝેશન જૂનાગઢના પનોતા પુત્ર એવા શુભમ ગજ્જર અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલું છે. દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, વિલિંગડન ડેમ, ઉપરકોટ સહિતના વિસ્તારમાં લાલો ફિલ્મનું શૂટિંગ થયું હતું. આ ઉપરાંત દ્વારકા, સોમનાથ, માધવપુર, ચેલૈયાધામ, બિલખા, ભાલકા સહિતના સ્થળોએ પણ ફિલ્મના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. લાલો એક એવી ફિલ્મ છે કે જેમાં આજે નિરાશાવાદ બહુ છવાયેલું છે. જ્યારે આટલી બધી દુર્ઘટનાઓ થતી હોય છે તો નિરાશાવાદથી આશાવાદ સુધી કઈ રીતે આપણે જઈએ એની વાત છે. એટલે કે લાલો, અને એમાંય તે કાનુડો તો કોને પ્રિય ના હોય, અને એવો કાનુડો જો કાઠિયાવાડની ધરતી ઉપર આવે અને એ પણ કાઠિયાવાડી ખુદ બનીને આવે તો એ કેવો હોય, એ આપણો મિત્ર હોય, દોસ્ત હોય, સખા હોય, એ જોવા માટે અને ખાસ એ સંદેશો લેવા માટે તમારે લાલો જોવી જોઈએ. તારીખ 12 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં લાલો. હું ગુજરાતી ફિલ્મ લાલોનો રાઇટર ડિરેક્ટર છું અને ફિલ્મ આખી જુનાગઢ ઉપર છે, એટલે આખી સૌરાષ્ટ્ર ઉપર છે કે જેમાં કૃષ્ણ ભગવાન આવે છે અને એક માણસ ફસાયેલો છે. જેમ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એવા કોઈ શું કહેવાય ઝોનમાં ચાલી રહ્યા છે જેમાં આપણે કંઈ ખબર નથી પડી, સમજણ નથી પડી, એમાં પ્રેરણા દેવા પ્રભુ આવી રહ્યા છે. પ્રભુ તમને મળવા આવ્યા છે તો તમે એને મળશો? તો બસ પ્લીઝ, જો પ્રભુને મળવું હોય, તમારા જે ક્વેશ્ચનો છે એને આન્સરો જોતા હોય, કોઈ બી એક ક્વેશ્ચન લઈને તમારે સિનેમાઘરોમાં જવાનું છે કે પ્રભુ મને આ તકલીફ છે, તો પ્રભુ તમને એનો આન્સર આપવા રેડી હશે. તો 12 સપ્ટેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં લાલો આવી રહ્યો છે. જય દ્વારકાધીશ. વિદ્યાર્થીને મારવાના મામલે સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક સામે કાર્યવાહીની માંગ સાથે આહિર સમાજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને રજૂઆત કરવામાં આવી હતી. આહિર સમાજના આગેવાનોએ જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં આહિર વિદ્યાર્થીને માર મારનાર વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવા તથા સ્કૂલ હોસ્ટેલના સંચાલકોએ બનાવ બનેલ હોય છતાંય વાલીને જાણ કરી ન હતી તે માટે સ્કૂલ હોસ્ટેલની માન્યતા રદ કરવા બાબતે સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આ બનાવ છે એ 1.5-2 મહિના પહેલાંનો છે. સ્કૂલની અંદર છોકરાઓને માથાકૂટ થઈ ઢોરમાર મારવામાં આવ્યો. એમાં જરા કંઈ ચૂક થઈ હોય તો છોકરાની જાન પણ જઈ શકે. આવી બાબતની અંદર સંસ્થાની જવાબદારી એવી થાય કે ભાઈ તાત્કાલિક એના મા બાપને બોલાવી અને એને ખાતરી આપવી જોઈએ કે હવે પછી અમારી સંસ્થામાં આવો બનાવ ક્યારેય નહીં બને. એમના બદલે આ જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલની અંદર જે છોકરાઓને માર મારવામાં આવ્યો, 1.5 મહિના સુધી ઘરે એમને જાણ કરવામાં આવી. સોશિયલ મીડિયાના માધ્યમથી એના વાલીને જાણ થઈ કે ભાઈ અમારા દીકરાને આવી રીતે માર મારેલો છે. ત્યાર પછી એમણે સંસ્થાનો સંપર્ક કર્યો તો સંસ્થાના જે સંચાલકો છે એમણે કીધું કે ભાઈ અમારી ક્યાંય આમાં જવાબદારી થતી નથી, આ સંસ્થા તો જીપી કાઠી સાહેબની છે. કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે એમણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને એને પણ મળવાની તસ્દી લીધી નહીં. એટલે ગંભીર બેદરકારીના બાબતને ધ્યાનમાં લેતા એટલે રાજકીય લાગવગ હોય કે નહીં આપણને ખબર નથી, પણ સંસ્થાના જે સંચાલક છે અથવા જે સ્થાપક છે એમણે જવાબદારી સ્વીકારી લેવી જોઈએ અને આ બાબતને જો એને ત્યારે એમાં ન્યાય આપીને ખાતરી આપી હોત તો આ બનાવ અહીંયા સુધી પહોંચે જ નહીં. આવો કોઈ સરકારે મારવાનો હક આપ્યો છે? નહીં, બિલકુલ આવો કોઈ હક હોતો જ નથી. અમારી માગણી એવી છે કે આ સ્કૂલની અંદર, આ હોસ્ટેલની અંદર એક જ વિદ્યાર્થીને મારવામાં નથી આવ્યો. આનાથી બીજા 4 અલગ અલગ વિડીયો મારવાના સામે આવ્યા છે. આ સંસ્થાની અંદર દારૂ પીતા હોય એવા વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે એટલી ખબર પડે કે આ સંસ્થાની અંદર છોકરાઓનું ભવિષ્ય નથી. આવી સંસ્થાઓને હોસ્ટેલની માન્યતા અને સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને કલેક્ટર સાહેબે યોગ્ય પગલાં લેવા જોઈએ. ગરીબ માણસના છોકરા મજૂરી કરતા હોય, એના માવતરના દીકરા એ ઊંચી ઉધારાના કરી દરેક સ્કૂલમાં, સારી સ્કૂલમાં છોકરાઓને ભણાવે છે, સાયન્સનું ભણાવે છે. એને સારો લાભ મળે વિદ્યાર્થીને. પણ આજે છેલ્લા 1.5 મહિનાથી એક આલ્ફા સ્કૂલની બાબત એવી હતી કે ત્યાં 4-5 છોકરાઓએ મંડળી રચી અને ઉપલેટાના એક આહિર સમાજના છોકરાને ઢોરમાર મૂંઢમાર માર્યો. એ સમય દરમિયાન 1.5 મહિનો થવા છતાં એના વાલીને કોઈ પણ જાતની જાણ નથી કરેલ. બીજા નંબરમાં આવા બનાવો તો દરેક સ્કૂલમાં બનતા હશે અને માત્ર આહિર સમાજ નહીં, દરેક સમાજને સાથે રાખીને દરેક સમાજના વિદ્યાર્થીઓ પર ક્યાંક ને ક્યાંક આવા બનાવ બનતા હોય તો એને હું વખોડી કાઢું છું. અને કાઠી સાહેબને પણ મારે કહેવું છે કે ભાઈ તમને જ્યારે વાલી અને એક ઉપલેટાના આહિર સમાજના આગેવાન દ્વારા તમને કહેવામાં આવ્યું કે ભાઈ આવું શું થયું, એ તો એણે સ્વીકાર્યું નથી. એણે ગાઈડનું એમ કીધું કે ભાઈ આ સ્કૂલ ખાલી આલ્ફા સ્કૂલના નામથી હાલે છે અને મેં અન્ય વ્યક્તિને ભાડે આપી દીધેલ છે. એમ કરીને તું મારો ભાઈ કાઠી, જીપી કાઠી, તું છટકી જામાં. આહિર સમાજ એ છોકરાની સાથે છે, ભલે એના માવતર નબળા હોય પણ સમાજ નબળો નથી. એટલે તું મારો ભાઈ ચેતતો રહેજે અને આહિર સમાજનું ધ્યાનમાં તું આવી ગયો છો. આ ખરેખર તમારી બહુ મોટી ભૂલ છે અને તું ઘણી બધી સંસ્થા હલાવશો, ઘણી બધી ત્યાં શું થાય છે અમને ખબર છે. અમે છેલ્લા 15 દિવસથી અહીં જ જાણીએ છીએ. ત્યાં દારૂની મહેફિલો પણ તમારા શિક્ષકો દ્વારા થાય છે, અમને બધી ખબર છે. અમારી પુરાવા સાથે અમે કહેવા તૈયાર છે કે કયા રૂમમાં, કયા ક્લાસરૂમમાં કયા ટીચર દારૂ પીતા હતા, એ અમારી પાસે પૂરેપૂરી માહિતી છે. એટલે તમે પહેલાં સ્કૂલને સંભાળો અને પછી બીજું કરતો. માત્ર માનો કે આ વાત આવી છોકરાને, એના ઉપર માન્ય કલેક્ટર સાહેબે આજે બહુ સાંભળ્યું. એને કમિટી રચી છે, તંત્ર ઉપર અમને 100% ભરોસો છે. એની છોકરાના વાલીને, એના પિતાને પણ સાંભળ્યા અને અમને 100% વિશ્વાસ છે તંત્ર ઉપર કે એને ન્યાય અપાવશે. જૂનાગઢની આલ્ફા સ્કૂલની જે આપણે આ જે છે હોસ્ટેલ, એમાં જે છોકરાને મારવામાં આવ્યો છે એ અમારા સમાજનો છે. પણ અમે અમારા સમાજનો નથી કહેતા, અમે એવું કહીએ છીએ કે આ બધા સમાજનો પ્રશ્ન છે, અમારા એકનો નથી. આજે અહીંયા બન્યું, કાલે બીજી હોસ્ટેલોમાં બનશે, કોણ જવાબદાર? અને આટલા ટાઈમ સુધી આ રાજ છુપાવી રાખ્યું એ યોગ્ય વાત નથી. યોગ્ય કાર્ય કરવા વિનંતી. આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ બધા, બરાબર છે, અમારા આહિર સમાજના કે અમારા સમાજનો હતો એટલે અમે આવ્યા. કાલે બીજા સમાજ સાથે આવું થશે તો કોણ જવાબદાર? તમારી શું માંગણી? અમારી માંગણી એવી છે કે એને પૂરેપૂરો હક મળવો જોઈએ, બરાબર છે. એને પૂરેપૂરું એના પગલાં લેવા જોઈએ કે જેથી કરીને બીજે કોઈ આવો પ્રશ્ન ઊભો ન થાય અને ક્યાંય આવું બધું કરતા અટકી જાય. બધા બીવે એવી રીતના કટ્ટર પગલાં લેવાની જરૂર છે. જે તે હોસ્ટેલનું જે સંચાલન કરતા હોય
એની ફરજનો ભાગ આવે છે કે જ્યારે ઘટના થઈ એને થોડી સમયમાં એને સંચાલકને જાણ વાલીઓને કરવી જોઈએ, જે કરવી નથી. અને એ બાબતની આ ઉગ્રતા છે, કારણ કે જો સંચાલકે જે તે સમયે જાગૃતતા દાખવી અને વાલીને બોલાવી લીધા હોય તો આ પ્રકારે ઘટના આગળ ના વધે. પરંતુ સંચાલન કરતાંય કોઈ પ્રકારની જાગૃતતા ન રાખેલી હોય, આ હાલ આવેદનપત્ર તમારા પડે. સમાચારમાં ફરી સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. રવિવારે જાણીતા આંતરરાષ્ટ્રીય ચિત્રકાર નિરૂપાબેન સોઢાતરનું શિલ્પ દર્શન ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શન પ્રફુલ્લાબેન સોઢાતરના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, ડૉક્ટર ભાવિન છત્રાળા, ડૉક્ટર મૌલિક સોઢાતર અને કલાગુરુ રજનીકાંત અગ્રવત ઉપસ્થિત રહ્યા હતા. ભારતના પ્રાચીન મંદિરોના શિલ્પને એક નવી શૈલીમાં ચિત્ર બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીએ પણ મુલાકાત લીધી હતી. તેમજ બારોટ સમાજના અગ્રગણ્ય લોકો પણ આ પ્રદર્શન સમયે હાજર રહ્યા હતા અને કલા રસિક જનતાએ પ્રદર્શનનો લાભ લીધો હતો. મારું નામ સોઢાતર નિરૂપા છે. હું ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છું.
અને મારું આ જે પ્રદર્શન છે એ મારું પ્રથમ સોલો એક્ઝિબિશન છે, જે તારીખ 6, 7, 8 અને 9 4 દિવસનું રાખેલું છે. અને આ પ્રદર્શન છે એ મેં લલિત કલા એકેડમીના સહયોગથી કર્યું છે, કે જેની અંદર મેં મારા 30 પેઇન્ટિંગ છે એને મૂક્યા છે. અને આ 30 પેઇન્ટિંગની આખી મેં થીમ ઊભી કરી છે, જે શિલ્પકલા ઉપર આધારિત છે. આની અંદર મારા 30 પેઇન્ટિંગ એવા છે કે જેની અંદર મેં કૈલાસ મંદિર, કર્ણાટકના મંદિર, ખજુરાહોના અને આપણી પાટણની જે રાણી વાવ છે એની અંદરના જે શિલ્પ છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. અને આ ચિત્ર બધા મેં કેનવાસ ઉપર બનાવેલા છે અને જે એક્રેલિક કલરથી બનાવ્યા છે. હવે એક્રેલિક કલરની વાત કરું તો એ વાપરવામાં બહુ અઘરા હોય છે, કારણ કે એનું મિક્સિંગ છે પ્લેટમાં થાય છે, એ કેનવાસ ઉપર થઈ શકતું નથી. એટલે આ પેઇન્ટિંગ બનાવવા માટે મારે એટલી જ ઝડપથી આ પેઇન્ટિંગને પૂરા કરવા પડ્યા છે. અને આ આખું પેઇન્ટિંગનું પ્રદર્શન માટેનું જે માર્ગદર્શન છે એ મને મારા ગુરુજી રજનીકાંત અકરાવત તરફથી મળેલું છે. અહીંયા આપણે 30 પેઇન્ટિંગ રાખેલા છે. પોતે ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું જણાવી જોશીપરાના દંપતી સાથે છેતરપિંડી આચરનાર બંટી બબલીની પોલીસે ધરપકડ કરી છે. ડીવાયએસપી હિતેશ ગાંધલિયાએ જણાવ્યું હતું કે જોશીપરામાં રહેતા શિલ્પાબેન રાજેશભાઈ ભાખર તેમજ તેના પતિને આકોલવાડીનો રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોટિયાએ પોતે ધારાસભ્યનો પીએ હોવાનું અને તેણે તેની પત્ની પ્રજ્ઞાએ દિલ્હી હાઈવે ઉપર કોરિડોરના ડિવાઇડનો ઝાડ ઉછેરનો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી તેમજ ગુજરાત રાજ્ય ગાંધીનગરમાં સચિવાલયમાં ક્લાર્ક તરીકે નોકરી આપવાનું વચન આપ્યું હતું. વચન પેટે 50 લાખ રૂપિયા જેવી મોટી રકમ અને અન્યને અલગ અલગ બહાના બતાવી વિશ્વાસમાં લઈ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. બે ડિવિઝન પીઆઈ એબી ગોહિલે હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ સર્વેના આધારે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ગુનામાં સંડોવાયેલા રવિ અને તેની પત્ની પ્રજ્ઞાની ધરપકડ કરી હતી, જેમાં આરોપી પતિ પત્ની હોય તેમજ પતિ પુરુષ આરોપી પોતે ધારાસભ્યના પીએ હોવાનું અને ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. તેમજ દિલ્હી મુંબઈ હાઈવે કોરિડોરમાં વૃક્ષો વાવવા સરકારી કોન્ટ્રાક્ટ તેઓ મેળવી આપે છે, તેમજ પશુપાલન અને તબેલા માટે 1.5 થી 3 કરોડ રૂપિયાની લોન પણ કરાવી આપે છે તેવું જણાવ્યું હતું. આમ અલગ અલગ બહાના બતાવી વચન આપી વિશ્વાસ આપી ખોટી ઓળખ ઊભી કરી માણસો પાસેથી રૂપિયા 1 કરોડ 18 લાખની નાણાકીય ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જિલ્લામાં પેન્ડિંગ અરજીઓ બાબતે થાણા અધિકારીઓને બોલાવી ચકાસતા એમાં ચીટિંગની એટલે કે વ્હાઇટ કોલર ક્રિમિનલ જે એમો ધરાવતા હોય તેમાં આરોપીઓની અરજી ચકાસવામાં આવેલી. થાણા અધિકારી સાથે રૂબરૂ ચર્ચાઓ કરી અગાઉ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુન્ના મીર વિરુદ્ધ પણ આ રીતે વાહન વેચવાનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ તેમાં પણ ઘણા ભોગ બનનાર સામે આવેલા. વધુ એક જે ફરિયાદી ભોગ બનનાર શિલ્પાબેન રાજેશભાઈ ભાખર કે જેમના પતિ જોશીપરામાં જે ટ્રસ્ટની હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમને ત્યાં સારવાર માટે આવેલા રવિ ઉર્ફે રોહિત ચોવટિયા તેમના સંપર્કમાં આવેલા અને જ્યારે સારવાર માટે આવતો ત્યારે લક્ઝરિયસ કાર લઈને આવતો અને પોતે પોતાની ઓળખ એમએલએના પીએ તરીકે આપેલી. ત્યારબાદ સચિવાલયમાં પણ પોતાની ખૂબ મોટી ઓળખાણ છે અને પોતે છે દિલ્હી બોમ્બે વચ્ચે જે હાઈવે છે તેના કોરિડોરમાં વૃક્ષારોપણનો ટેન્ડર તેની પાસે છે અને આ કોન્ટ્રાક્ટ માટે તેને થોડા રૂપિયાની જરૂર છે અને આમાં ખૂબ નફો થવાનો છે તેવું જણાવી આ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને કુલ 50,08,000 જેવી રકમ ઓનલાઈન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી તેમજ મોટાભાગની રકમ છે રોકડા મેળવેલી. સાથે સાથે આ આરોપી છે એ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ, સચિવાલયમાં પોતાની ઓળખાણ, સરકારમાંથી લોન મંજૂર કરાવવાનું આવા એમો ધરાવતો હોય તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 406, 420, 419 મુજબ ગુનો દાખલ કરી હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ ગોયલ સાહેબ કરી રહેલા છે. વધુ આ આરોપી અગાઉ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ભોગ બનનારને યુકે મોકલી આપવાના વચન આપી અને 20 લાખ રૂપિયા લીધેલાનો પણ ગુનો નોંધાયેલો છે, જેમાં પણ નાસ્તો ફરતો છે. રાજકોટની કોર્ટમાં પણ તેના વિરુદ્ધ નેગોશિયલ 138 મુજબ છે એ કાર્યવાહી શરૂ છે, જેમાં પણ છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ છે.
અત્યાર સુધીમાં જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે 10 થી 15 જેટલા ભોગ બનનાર આવેલા છે અને કુલ મળીને તેને 1 કરોડ 18 લાખ જેટલા રકમની છેતરપિંડી અને નાણાં પચાવી પાડેલા છે. વધુ પણ કેટલાક લોકો સાથે હજી આમાં ભોગ બનનારની સંખ્યા વધી શકે છે. એટલે મીડિયાના માધ્યમથી પણ આ જે આરોપી છે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા, આ બંને સાથે મળી અને સામેવાળાને અલગ અલગ લોભામણી સ્કીમો આપી અને તેમના રૂપિયાઓ બચાવી પાડેલા છે. જેમાં ખાસ કરીને તેની એમોમાં ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ, સચિવાલયમાં મોટી ઓળખાણ, દિલ્હી બોમ્બે હાઈવે કોરિડોરના પોતાની પાસે ટેન્ડરની પ્રોસેસ અને તેમાં મોટો નફો કરાવી આપવાનો, વધુમાં પશુપાલન અને તબેલા માટે છે 1.5 થી 3 કરોડ સુધીની લોન કરાવી આપશે. પોતે ઓર્ગેનિક દવા બનાવવાનું કારખાનું ધરાવે છે. આવી અલગ અલગ એમો આપી અને આ તમામ સાથે છેતરપિંડી કરેલી છે. આ ગુનાની તપાસ શરૂ છે. આરોપીના આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવશે. સમાચારના અંતમાં જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. જીપીએસસી વર્ગ 3ની પરીક્ષામાં જિલ્લાના 6084 ઉમેદવારો હાજર રહ્યા. 200 ગુણનું પેપર સરળ હતું પરંતુ લાંબુ હતું. આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણની તપાસનો ધમધમાટ. હોસ્ટેલની ઘટના બાદ આહિર સમાજમાં રોષ. તંત્રને આવેદનપત્ર આપી સંચાલકો સામે કડક પગલાં ભરવા માંગ. અને મેડિકલ ઓફિસરે પોતાની પત્નીને સાથે રાખી મહિલા સાથે ₹49 લાખની છેતરપિંડી કરતા પોલીસે બંટી બબલીને ઝડપી લીધા. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.